જો રાજકારણ, રાજનીતિ અને રાજકારણ, હવે જો કે પહેલાં રાજનીતિ હાલતી હતી, હવે આ ભાજપના શાસનમાં રાજકારણ આવી ગયું છે. હવે આ લોકો સામ દામ દંડ ભેદ આ બધી નીતિઓ ઉપર ખૂબ હાવી થઈ ગયા છે. બાકી પહેલાં રાજનીતિ હતી, નીતિથી રાજ થતું, એના નીતિ નિયમો હતા કે આ નીતિથી બહાર ન જવાય, એ પ્રમાણે રાજ થતું હતું. હવે રાજ કરવા માટે બીજું કાંઈ નહીં, કારણ કાઢો ને કારણ નાખો, આ જ હાલે છે. એટલે અત્યારે જે હું રાજનીતિની અંદર અથવા રાજકારણની અંદર છે એમની અંદર હું એવું માનું છું કે ઘણા બધા લોકો દૂર ભાગે કે આમાં ન જવાય, આ ગંદુ છે, આમાં બધું આવું ચાલે તેવું ચાલે. પણ સારા માણસો જો આમની અંદર નહીં આવે તો નબળી માનસિકતાવાળા માણસો અહીંયા હાવી થાય છે અને એ જ એમનું શાસન ચલાવે છે અને એ જ આખા દેશને, આખા રાજ્યને ક્યાંક ને ક્યાંક અલગ ડાયરેક્શનમાં લઈ જાય છે. તો હું ગુજરાતના યુવાનોને તમારા પ્લેટફોર્મ થકી વિનંતી પણ કરું છું કે રાજનીતિ અને રાજકારણમાં તાકાતથી આવવું જોઈએ, ખુલીને આવવું જોઈએ અને તમારો પક્ષ, તમારી વાત, તમારા મુદ્દાઓ રજૂ કરવા જોઈએ, લોકો માટે લડાઈ લડવા માટે આગળ આવવું જોઈએ અને તો જ આવનારા દિવસોની અંદર આપણે જે માનીએ છીએ કે આવું થવું જોઈએ થશે. બાકી ઘરે બેઠા બેઠા તો સલાહ સૂચન બધા આપે કે આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ, આ થવું જોઈએ, આ થવું જોઈએ, એવું ન હોય. એના માટે કૂદવું પડે, સંઘર્ષ કરવો પડે અને આ જે ફિલ્ડ છે એની અંદર સંઘર્ષ કરીને પોતાનું નામ બનાવી અને તમે જે ધારો છો, તમારા મગજમાં જે વિચાર છે એ વિચારને અમલીકરણ સુધી લઈ જવું જોઈએ, મારું આવું માનવું છે.